આજે હું અહીંયા વડાપાઉં સેન્ડવિચ બનાવવાની છું. તો મેં 5 થી 6 બટાકા લીધા છે અને બાફીને હવે રેડી કરી દઈશ. બટાકામાં મસાલો કરવા માટે મેં અહીંયા લીલા મરચાં લીધા છે 2 થી 3 અને જીરું લીધું છે. આને હવે ક્રશ કરીને રાખીશું. અહીંયા એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એની અંદર 1 ચમચી તેલ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી રાઈ, આ બંનેને થવા દઈશું. રાઈ થઈ ગઈ છે તો એની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશ, 5 થી 6 લીમડા પત્તા, થોડી હળદર અને આ મરચાં અને જીરું વાટીને રાખીશું એ એડ કરીશ. અને આને જે બટાકા બાફીને રાખ્યા હતા એ હાથથી જ આવી રીતે કરી દેવાના, તો બધા હું કરી દઈશ. હવે આની અંદર 1 ફૂટ જેટલી કોથમીર મેં લીધી છે એ એડ કરું છું, મિક્સ કરી દઈશું. આની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું. સ્ટફિંગ હવે રેડી છે તો હું ગેસ બંધ કરી દઈશ અને એક ડીશમાં કાઢી લઈશ. મેં અહીંયા 2 બ્રાઉન બ્રેડ લીધી છે અને બટર મેં લીધું છે એને મેલ્ટ કરી દીધું છે. આવી રીતે લગાવી દઈશું 2 બ્રેડ ઉપર. મેં ગ્રીન ચટણી બનાવીને જ રાખી હતી, હું સ્ટોર કરું છું. તો આવી રીતે બનાવીને રાખેલી હોય તો ફટાફટ આપણી સેન્ડવિચ રેડી થઈ જાય છે. તો આવી રીતે લગાવી દઈશ 2 બ્રેડ ઉપર. મેં સ્ટફિંગને ડીશમાં કાઢી લીધું, તો ઠંડુ થઈ ગયું છે. તો હવે હું સેન્ડવિચ ઉપર લગાવી દઈશ. વડાપાઉંનો મસાલો જે આવે છે એ પણ હું બનાવીને રાખું છું, તે પણ હું સ્પ્રિંકલ કરી દઈશ આની ઉપર. મારી પાસે ચીઝ સ્લાઈસ છે એ મૂકું છું અને આ જે બ્રેડ છે એ એની ઉપર મૂકી દઈશ. આની ઉપર બટર પણ લગાવી દઈશું. મારી પાસે ગ્રીલ પેન છે તો મેં ગેસ ચાલુ કરી દીધું છે, થોડું બટર લગાવ્યું છે અને જે બટરવાળી સેન્ડવિચનો ભાગ છે એ નીચે જવા દઈશું. એની ઉપર એક ડીશ મૂકી દઈશું અને એક ભારે વસ્તુ. હવે ચેક કરીએ કે એક બાજુ શેકાઈ ગઈ કે નહીં. વાવ, બીજી બાજુ બટર લગાવી દીધું છે. હવે આને હું ટર્ન કરી દઈશ અને બીજી બાજુ પણ એવી રીતે થવા દઈશું. 2 સેન્ડવિચ બનાવીને રેડી કરી છે. એક સેન્ડવિચમાંથી તો ચીઝ બી મેલ્ટ થઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો કેવી ક્રિસ્પી ને કેવી સરસ થઈ છે. તો હું હવે આના પીસીસ પણ પાડી દઈશ. મેં સેન્ડવિચના 2 પીસ પાડી દીધા છે. મેં ચટણી સાથે સર્વ કર્યા છે અને સોસ સાથે. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.